Alhaji Razali भाई लोग का शुक्रिया अदा करवाएं और मोहम्मद व आले मोहम्मद सल्लल्लाहु હવે આપણી સમક્ષ માયોન જમાતના પ્રમુખ સાહેબ ભાઈ નજમ લાલજી આપણી સમક્ષ વધારી રહ્યા છે મોહમ્મદ આલે મોહમ્મદ أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم Conseil régional de l'Australie Manwata પ્રમુખ સાહેબ તનારી જમાતના માનવતા હોદ્દેદારો जुदी जुदी जमातों पधारेला सभ्यों उलमाए किराम AFF 2014 ना ऑर्गेनाइजेटर नवयुवानों ना नुमाइंदाओं हाज़रीन मजलिस सलामुन अलैकुम मायूर जमात शुक्रगुजार से आ कॉम्पिटिशन ना ऑर्गेनाइजेटर ने के अमोने आ एकतानी महान सभानी अंदर मा जुदी जुदी जमातों पधारेला मुमिनोनी साथे के आज आ सेरेमनी d'ouverture अंदर मंच एकतानी जीत मनावनी खुशी अर्पण करे छे आ कॉम्पिटिशन તેમજ રમત તો એક બહાનું છે પણ અમારી માટે આ રમત પછવાડે જે મોટો મકસદ સમાયેલો છે યાની કે આપણી પોઝાશિયા શ્રી જમાતોથી આવેલા જુદા જુદા સભ્યોની સાથે બેસી તેઓની ઓળખાણ કરી અને મોહબ્બત અને ભાઈચારાની સાથે આ થોડાક દિવસો પસાર કરવું એ વધારે મહત્વતા ધરાવે છે આશા રાખીએ છીએ કે આ થોડા દિવસો દરમિયાન બધા મોહબ્બત અને હમદર્દીની સાથે આ અલ્લાહ તરફથી આપેલી થોડી કલાકો જે રહેમતોની છે તેને શુભ તરીકે આપણે પસાર કરશું અને તમામ ખેલાડીઓ જે અહીં પધાર્યા છે એ બધાને માયુર જમાત હાર્દિક દુઆની સાથ બોન ચાન્સ ફરમાવે છે ના લંબાવતા અમે શુક્રગુજાર છે આ AFF 2014 ના ઓર્ગેનાઇઝેટર અને સ્પોન્સરનું કે તન મન અને ધનથી કામ કરેલ आ जवानियों सपना ने एक रियलिटी बनावा माटे बस इट्स कुलमारू मम्मी मोमिनात गुना सबरते एक सूरह फातिहा ની રીતે મસ્ત اللهم صل على محمد وعلى محمد بسم الله الرحمن الرحيم إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما وعلى ربك رب العزة عما يصفون والسلام على المرسلين والحمد لله رب العالمين પ્રોફેસરનો શુક્રિયા અદા કરવામાં આવે છે હવે આપણી સમક્ષ AFF 2014 ના ડિરેક્ટર તનારી જમાતના ઉપપ્રમુખ અલહાજ અઝીમભાઈ પ્યારાની ધરમસિંહ તેઓનો પ્રવચન પેશ કરવા માટે આપણી સમક્ષ પધારી રહ્યા છે મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على سيدنا حبيبنا محمد السلام عليكم ورحمة الله وبركاته وعليكم السلام ورحمة الله वफा को नाज है जिस पर उसे अब्बास कहते हैं वफा को नाज है जिस पर उसे अब्बास कहते हैं लगे जो सानिया है इधर उसे अब्बास कहते हैं वफा ने जना ऊपर फक्र से तेने अब्बास के मामा आवे छे
જે મૌલા અલી જેવા લાગે છે તેને અબ્બાસ કહેવામાં આવે છે. अलम गाड़े जो पत्थर पर उसे कहते हैं सब हैदर. मौला अली अलम ने पाना में उतारता था. अलम गाड़े जो पत्थर पर उसे कहते हैं सब हैदर. अलम गाड़े जो पानी पर उसे अब्बास. शायर નું નામ છે કમર. मकाम हजरत अब्बास कम नहीं है कमर. ए कमर तू समझ के मौला अब्बास નો મકામ નાનો સુનો નથી. मकाम हजरत अब्बास कम नहीं है कमर. पिलाती दूध जो ज़हरा इमाम बन जाते. पिलाती दूध जो ज़हरा इमाम बन जाते. पर अब्बास अलमदार सरकार सकीना बाबा से बुलंद सलावत. अजीजों दोस्तों, अगर आपने एक कौम ने निहारे, आपने एक सोसाइटी तरफ नजर रखे અને અગર છે કે આપણા જહેનમાં આપણે એનો એક સ્કીમ, એક શેમા, એક પિક્ચર, એક કાર્યકાર્ય, એક દેસાઈ બનાવે તો પહેલા આપણે દેખાશે एक कौमना बुजुर्गो यानी ई घरनी नोतना छत त्वाच्युर या तो रूफिंग के जे कौमने बचावता रहे છે. ત્યાર પછી તમે નજર કરો તો તમને ઓલમાઓ તેમજ હોદ્દેદારો નજર આવશે. les savants et les personnages politiques, learned people and leaders. આ લોકોમાં એક છત છે પણ અનોખી છત છે. દાખલા તરીકે તમારી ત્વાચ્યુર હોય, ત્વાચ્યુરના વચ્ચે તમે કાંચ રાખો. એ કાંચ તમારા ઘરને બચાવશે તો ખરી, પણ કાંચના જરીએ થ્રુ ગ્લાસીસ બહારની નૂર ને આવશે. રોજે સારા બનાવશે, સારા વિચારના પેશ કરશે. ત્યાર પછી તમે સોસાયટીને જો તો તમે મા બહેનો નિહાળશો. यानी the farm women. मां बहनों નું કામ શું છે? મોહબ્બત, warmth, feelings. તમારા ઘરમાં છત થઈ ગયા, તમારા ઘરના અંદરમાં એક શમીને ફાયર પ્લેસ, એમાંથી જે ગરમાટો, જે શાલર આવે છે એ માਂ બહેનો કરે છે. અને તમે જોશો તો તમને નાના નાના બાળકો દેખાશે. બાળકો यानी enfant, kids, કે જે ઘરની એક શોભા, ઘરની એક રોનક, એક પોતે ચાર્મ યા બ્યુટી. એ તમારા ઘરમાં તમે જો તો તમને ટીવી, મેબલ, તમારું કમ્પ્યુટર, તમારું પૂરું ઘર થઈ ગયો. હવે તમે વિચાર કરો કે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કઈ રહી ગઈ. તમે કોમને જોશો તો તમને નવ યુવાનો દેખાશે. La jeunesse, youth, teens, એ પિલિયર છે, એ પિલર છે. ये कौम ना सुतून છે. कौमની કિંમત તે કૌમની જવાનોની ઇન્સાનિયતની કિંમત છે. એક કૌમની શોભા તે કૌમના જવાનોના રૂપ છે. એક કૌમનો avenir, એક કૌમનો ફ્યુચર તે ખુદ કૌમના જવાનો છે. ઘણી ખુશીની સાથ આજે અલમદાર ફૂટબોલ ફેસ્ટિવલ खोजा कम्युनिटीना jeunesse, खोजा कम्युनिटीना youth માટે એક તોહફો પેશ કરે છે જે આ ટુર્નાના સ્વરૂપમાં છે. અને તે તોહફો કરવા માટે ઘણા ખરા લોકોએ મહેનત કરી છે. એમાંથી શરૂ કરતા કોન્સેઈ રિજિયોનલના તરફ રજૂ થઈશ અને આ મોકે લોકોનો બહુમાન કરું છું કે ફાઇનાન્સ પાવર ઇલાવા આ લોકો જે બહારની બધી ટીમની મોજૂદ છે તેમાં આ લોકોનો પૂરો ભાગ છે. આ લોકોને કોન્ટેક્ટ કરવું, આ લોકોને ત્યાં સુધી પુગારવું, બધી ઇન્ફોર્મેશન દઉં, તે કોન્સેઈ રિજિયોનલે કામ કરે છે. અને ત્યારબાદ તનવીર જમાતનો પણ અમો અહીં શુક્રિયા અદા કરે છે કે 3 દિવસ દરમિયાન આપણે પૂરી સગવડ દેવામાં આવી.
આ મહેફિલો તેમજ નીચે રેડિયો શોષેમાં ન્યાઝ બધી વિષયની ઊભી દીધે બધી પાણી ત્યારથી લઈને સાંજે મુશ્કેલ હશે અને અમે જે કર્યા સાંજે મદ્રેસા આપણે દેવામાં આવી અને જ્યારે આપણે તનાની જમાતમાં આ પ્રોજેક્ટ પેશ કરે તો રિયાલિસ્ટ બની અને લોકોને ખબર હતી કે મમ્મીને કરાવને તકલીફ પડશે પણ એ રિસ્ક લઈ અને લોકો આકોર આપે આ મોકા પર આઈએફએફ તરફથી જે લોકોને પાર્કિંગના પ્રોબ્લેમ થયા છે લગભગ 1.5 મહિના દરમિયાન તેઓ પાસે અમે માફી ચાહે છે એક સુવેનિયર યાદગીરીના તોરમાં આઈએફએફ તરફથી હું માંગણી કરીશ નસીબભાઈ જીવન પાસે કે કોન્સેલ રિજનલના પ્રમુખ સાહેબ અલહાજ નવાઝ રોશન અલી મોલુને એક યાદગીરી ટ્રોફે અર્પણ કરે સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ Omar Zabe જીવન કે જે આજે કોન્સેલ રિજનલને રિપ્રેઝન્ટ કરે છે તેઓને આ એક ટ્રોફી અર્પણ કરવામાં આવે છે સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ ત્યારથી લઈ અને માંગણી કરીશ આપણે બીજા મેમ્બર અને દોસ્ત પાસે અલહાજ મુનીસભાઈ અબ્દુલ પાસે કે તનાની જમાતના પ્રમુખ સાહેબ અલહાજ અબ્દુલ હાસમદીને એવો જ એક ટ્રોફી પેશ કરે સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ ત્યારબાદ આપણે સ્પોન્સર તરફ રજૂ થશું કે આવા કઠણ વખત દરમિયાન ક્રીઝ ઇન્ટરનેશનલ ફિનાન્સિયર મેડેગાસ્કારના સંજોગને બધે નજર રાખીએ તો આવા ટાઈમે કમાવાની તકલીફ દિવસે વધે છે પણ આ લોકોની બધી વસ્તુને એક કોરે મૂકી અને આ જેનેસના આવેલી બધે નજર રાખીને અમને પૂરી રીતે મદદ કરેલ છે ત્યારથી લઈ અને બહારના આ ખિલેડીઓ કે જે આ લોકોના ઘરવાળાને મૂકી ખર્ચો કરી કિંમતી ટાઈમ આપીને અહીં આપણી સાથમાં હાજર છે તેના જમાતના લોકો તરફ હું રજૂ થઈશ અને આ લોકોને પણ શુક્રિયા અદા કરું છું નજદીકમાં બે ડોનાટર તરફથી આપણે આ ટીમની સગવડ આ 3 દિવસ લેવામાં આવશે આ લોકો તરફથી રજૂ થઈશ જે લોકો છેટેથી દૂરથી યા નજદીકથી અમને મદદ કરે છે તે બધાનો અહીં આભાર વ્યક્ત કરવામાં આવે છે હવે આઈએફએફ તરફથી બે પહેલાં આપણી સમક્ષ કરવાના છે 2014 આજની દુનિયામાં સોસાયટી માટે એક કોમ્યુનિટી માટે આપણી કોમ માટે ઘણા દેફી ઘણા ચેલેન્જ છે દાખલા તરીકે નિગિલ્મનો એક ચેલેન્જ છે નોલેજનો આપણે કોશિશ કરીએ કે આપણી કોમમાંથી વધારે પડતું ઉલમાઓ દુનિયાવી યા દીની ઉલમાઓ વધે ત્યારથી લઈને લેંગ્વેજનો એક દેફી છે આપણે યુરોપથી કામ કરતા તો આપણે ઇંગ્લિશ અને ફ્રેન્ચ જબાનમાં આપણું કામ કરી શકીએ પણ આજે બિઝનેસ એશિયા તરફ જાય છે આઝી તરફ જાય છે એટલે આપણે એ તૈયારી કરવું પડશે ચાઇનીઝ બોલવું શીખવું પડશે એશિયન લેંગ્વેજીસ આપણે શીખવી પડશે ત્યાર પછી આપણે જોઈએ તો બીજો દેખી છે કે જે અખલાક છે આપણે દેખાય શાયદ કે આજના નવયુવાનોને આપણે વધારે અખલાકની ગિઝા દેવી પડશે એના બાદ એક બીજો દેખી છે ટેકનોલોજીનો આજે તમે જો કે અહીં બેઠેલા તમે આખી દુનિયા સાથે લાઈવમાં કોન્ટેક્ટ કરી શકો છો ઈમાનનો એક દેખી છે દિવસે જે બગાડો ફેલાય છે તે બગાડાના સામે આપણે આપણા ઈમાનને કેવી રીતે કાબુ રાખે આ બધા દેખીમાંથી
એક મહાન દેખી છે કે જે શાંતિ છે અને હેલ્થ. આજે તમે વિચાર કરો કે દિવસે દિવસે સાયન્સ વધે છે, દિવસે દિવસે શાંતિમાં પ્રગતિ થાય છે. હાલાકી ઇન્સાન 50-55 વર્ષે 60 વર્ષે અલ્લાહનો મહેમાન થઈ જાય છે. यानी एक कोई शांति तरफ प्रगति થઈ તો સામે પોલ્યુશન વધી ગયું. એક કોરે શ્વાસમાં આરામસે થઈ તો બીજી રીતે સ્ટ્રેસ આપણે ખાઈ જાય છે. આ વસ્તુને બધે નજર રાખી રસૂલ અકરમ હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહી વસલ્લમ મશહૂર હદીસ હઝરત અબુ ઝર ને પોતે કહે છે કે અબુ ઝર 5 વસ્તુની તું ધ્યાન રાખજે, બીજી 5 વસ્તુ પહેલા તારી જવાનીની તું ધ્યાન રાખજે, avant d'être vieux et તું બુઢો થઈ જા. તારા પૈસાની તું ધ્યાન રાખજે, એના પહેલે તું રહી થઈ જા. તારો ફ્રી ટાઈમ, તારો ટાઈમ લીબરનો તું ધ્યાન રાખજે, ઈ દિવસ પહેલા કે તું બિઝી ઓક્યુપે માણસ થઈ જા. તારી જિંદગીનું તું ધ્યાન રાખજે, તારી મોત પહેલે. અને એક વસ્તુ કે જે આપણો સબ્જેક્ટ મૌજુ માં છે કે એ ઉઝર તારી શાંતિ, તારી હેલ્થ, તારી સેહતની તું ધ્યાન રાખજે, ઈ દિવસ પહેલે કે તું બીમાર થઈ જા. નવયુવાનોને સાયન્સ લેવા માટે, જેનેસને આ શાંતિ તરફ લઈ આવવા માટે સ્પોર્ટ કરવું ખપે છે. हालांकि हम अपनी कोशिशों करिए छे कि तापीમાં આપણે ફૂટિંગ કરીએ, પણ અગર એક ટૂર્નો ઓર્ગેનાઇઝ કરવામાં આવે તો માણસોના જે 2-5 મહિના કે 2-5 વર્ષ થયા ગોદાસ પીવામાં પડ્યા હોય એ ગોદાસને સાફ કરવા માટે બીજે દિવસે પોતે તેમાં ઉતરે. ઈ શાંતિનો ચેલેન્જ, શાંતિનો દેખીને બધી નજર રાખી અને આઈએફએફ આ ટૂર્નો કરે છે. ત્યારથી લઈ અને એક બીજો પેગામ કે અગર તમે આપણી મડગાસ્કરનું વિઝન તમારા પાસે માંગુ છું, અગર તમે પૂરી મડગાસ્કરની કોમને જાહેરમાં રાખવા ચાહો અને તમે 20 या 25 વર્ષ પહેલા તમે આપણી કોમની હાલત જોજો તો આપણી કોમ પાસે અલ્હમ્દુલિલ્લાહ બધું હતું, ઇલ્મ હતું, મારિફત હતી, માટેરેમાં મિની હતા. પણ 20-25 વર્ષ બાદ આજે કોમમાં જે છે એ વધુ છે વધુ છે. શાયદ માજુંગા જમાત કમ થઈ ગઈ, પણ એ 700 માણસ જે માજુંગાથી નથી રહેતા ના આવી ગયા. તમે જનરલ વિઝન, તમે વિઝન જનરલ રાખો તો તમને દેખાય કે ઇલ્મમાં પ્રગતિ કર્યા, ઈમાનમાં પ્રગતિ કર્યા, નામમાં પ્રગતિ કર્યા, બધી વારમાં પ્રગતિ કર્યા. એનો હેતુ ક્યાં છે, એનો બહાર, એનો સાંત્ર ક્યાંથી મળ્યો આપણે? ઇમામ રૂહુલ્લાહ ખુમૈની રહેમતુલ્લાહ અલૈહ કહે છે કે whatever we got it from Sayyid al-Shuhada alayhi salatu wassalam. જે વસ્તુ આપને મળી છે એનો સંત, એનો કર ઇમામ હુસૈન અલૈહિ salatu wassalam છે. એની તફસીર કેવી રીતે સમજાય? મને આજે મૌલાની મજલિસમાં જવું છે, એક બીજા ભાઈને પણ મજલિસમાં જવું છે, મને સેહતનો પ્રોબ્લેમ છે, હું વિચાર કરું છું ક્યાં જાઉં ને શું કરું. પોતે મારા બાજુમાં બેઠો છે, પોતા ઉપર આ સેહતનો પ્રોબ્લેમ થઈ ચૂક્યો છે, એટલે પોતે મને કહે છે આ રસ્તો લે, આ ડાક્ટર પાસે જા. આવ્યો તો મૌલાની મોહબ્બતમાં મારી સેહતનો ઈલાજ મળ્યો. મને મારા છોકરાને બારગામ ભણાવવું છે, મને ખબર નથી પડતી લંડનમાં કઈ યુનિવર્સિટીમાં જાઉં. એવું બને છે કે મસ્જિદમાં એવો કોઈ ભાઈ મળી જાય છે કે જે મને કેવા નથી આવ્યો શું કરવું, પણ મૌલા હુસૈનની મોહબ્બતમાં આવ્યો છે. यानी આપણે સમજી શકીએ કે એક સાંત્ર ધૈર્ય હોવું ખપે, એક સોસાયટીને ચલાવવા માટે, એક કોમમાં ફાયદો લેવા માટે એક સાંત્ર ધૈર્ય હોવું ખપે. એ સાંત્ર ધૈર્ય થકી માણસો એક ઠેકાણે ભેગા થાય અને ભેગા થવા બાદ સોશિયલ, કોમર્શિયલ, સ્પિરિચ્યુઅલ, મેન્ટલ અને ફિઝિક પ્રગતિ થઈ શકે છે. મૌલાની તો શું વાત કરશું, એની મોહબ્બત તો દુનિયાની આખિરતનો નૂર છે, પણ બીજા એવા સાંત્ર ધૈર્ય હોય છે કે જેના થકી આપણે કોમને ફાયદો પહોંચાડી શકે છે. દાખલા તરીકે ફૂટબોલ, લવ ઓફ ફૂટબોલ. આજે દડા એવી વસ્તુ છે કે જે ફૂટબોલર હોય છે, જેને એ વસ્તુનો પ્રેમ છે, એ બાઈ બચ્ચાને મૂકી, કામ ધંધોને મૂકી અને હાજર થાય છે. માણસોને ભેગા કરીએ જેથી કરીને એકબીજાને ઇન્ફોર્મેશન્સ દેશે, એકબીજાને મદદ કરશે. અમુક દોસ્તો કેટલા વર્ષો મોર દેખાતા હતા, આજે દેખાય છે.
સોશિયલ પ્રગતિ, એક કોમમાં રૂહાનિયત અને એક અનોખી મોહબ્બત લેવા માટે IFF વિચારી અને આ ટુર્નો ઓર્ગેનાઇઝ કરેલ છે, જેમાં આપણે એક્સચેન્જ, પાર્tage અને ટ્રાન્સફર, એક્સચેન્જ, શેરિંગ એન્ડ ટ્રાન્સફર કરીએ તો ઇન્શાલ્લાહ ઘણો આપણે ફાયદો મળશે. આનો મતલબ એ કે સિર્ફ દરા નાખી સરજાનાને દોડાવી અને છેલ્લે કૂપ દેવાનો મકસદ નથી. જે આ દડો છે તો ખાલી આઈસબર્ગનો ઉપરનો દેખાવ છે, અંદરમાં ઇન્શાલ્લાહ કોમને ઘણો ફાયદો મળશે. આખિરમાં તમે સાંભળી ચૂક્યા, પણ રેસ્પેક્ટ વધવી, એકબીજાનો માન, એકબીજાની ઇજ્જત અને ઇન્શાલ્લાહ ફેર પ્લેની સાથમાં આપણે બધી કોશિશ કરશું કે આ ટુર્નાને ઓર્ગેનાઇઝ કરીએ. અગર છે કે તમને પોતાઈ દેખાય અને ઇન્શાલ્લાહ દેખાશે, કારણ કે પરફેક્ટ તો ના થઈ શકે. 300-400 માણસની મેનેજમેન્ટ 3 દિવસ દરમિયાન એમાં ઘણી ભૂલો તમને દેખાશે. બહુડું દિલ રાખી અને મને માફ કરશો. આશા છે કે તમે આ ફેસ્ટિવિટીમાં લાભ લેશો, તમને મજા પણ મળશે. તેવી રીતે તમે વારંવાર સાંભળી ચૂક્યા કે અવ્વલ જે નમાઝ હશે, નમાઝ બાદ તબલીગ માટે દર્શ પણ રાખવામાં આવશે. અમે આશા રાખીએ છીએ કે ઇન્શાલ્લાહ તમને કંઈ પણ ફાયદો મળશે. આખિરમાં આપણા હમણાં જ એક મોટા જુગર કે જે દરાના બહુ શોખીન હતા, મરહુમ દાનિલ ગુલામ અબ્બાસ નંજી, અલ્લાહની રહેમતે પહોંચેલા, તેઓ માટે તેમજ કુલ મરહુમો માટે મુબારકતુલ ફાતિહા. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.